સત્ય અખંડ જ્યોતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આ જ સંપૂર્ણ સત્ય છે એવું અનુભવે છે અને સદાય લાભ લે છે. સવારે માજી પ્રિન્સિપાલ હાઈસ્કૂલ. નૂતન વર્ષે બધાને મારા જય પ્રભુ. આમ તો પ્રભુનો બોધ પછી બોલવું એ બહુ ઉચિત નથી, છતાંય પ્રભુની આજ્ઞા છે તો થોડુંક કહીશ. બેને એક સરસ શબ્દ વાપર્યો કે આપણને આ બધું કેમ ઉતરતું નથી. તો એનો મારી પાસેનો જે જવાબ છે, હું જે કંઈક વિચારું છું કે આપણે અત્યાર સુધી, આમ તો આપણે બધા વરિષ્ઠો ઘણા છીએ, એટલે કોઈક 60, 70, 80 કે 85, તો ત્યાં સુધીમાં જે કંઈક ભર્યું છે, કેવું ભર્યું છે એ પણ આપણે બધાને જ ખબર છે. આપણે સ્વયં તો જાણીએ જ છીએ કે ભાઈ આપણે અંદર શું ભર્યું છે. તો એને માટે એક જ શબ્દ છે કે જો અહીં આગળ ખાલી થઈને આવીશું, ખાલી થઈને, બરાબર ને, ઠલવાઈને જેને કહે છે, એના માટે ખાસ શબ્દ છે ઠલવાવું, ખાલી થઈ જવું. અને ખાલી થઈને પછી જો આપણે આ તત્વબોધમાં આવીશું, હજી કંઈ મોડું થઈ ગયું નથી, ભલે આપણી ઉંમર થઈ હોય તો આ તો ક્ષણમાં બધું થઈ જાય એવું છે, ક્ષણમાં ઉતરી જાય એવું છે. મુકાપ્રભુએ કીધું કે આ તો શેના જેવું છે, માખણ જેવું છે, બરાબર ને, સહેજ પણ ક્યાંય અગડવું પડે એવું નથી. એટલે પહેલાં તો આપણે ડિલેટ મારતા શીખીએ, ખાલી થતાં શીખીએ, તો મને લાગે છે કે ચોક્કસ આ ઉતરશે ને ઉતરશે જ. તમારામાં આખો ચેન્જ આવશે. ઘણા મિત્રો ઘણી વખત કહે છે કે મેં બહાર નીકળે એટલે આમ થાય છે, તો મને તો આવું કંઈ થતું જ નથી. હું તો ઘેરથી નીકળું છું એટલે પાછો જાઉં ત્યાં સુધી રસ્તામાં જે કંઈક દેખાય છે એ બધામાં જ પ્રકાશ દેખાય છે. પછી એ વનસ્પતિ હોય, પંખી હોય, પશુ હોય, માણસ હોય કે કોઈ પણ જીવજંતુ હોય, એ બધામાં જ પ્રકાશ દેખાય છે. પણ આ ખાલી કરવું પડે. આમ તો 23 વર્ષથી પ્રભુનો તત્વબોધ રખિયાલમાં જ્યારે આવે ત્યારથી, અને સૌથી પહેલાં તો અત્યારે હું એવો સદભાગી છું કે જે મકાનમાં રહું છું, અમે રહીએ છીએ, ત્યાં જ પ્રભુનો તત્વબોધ 9 દિવસ થયેલો. અને પછી રામજીભાઈના ત્યાં લાવેલા રામજીભાઈ પણ ખુલ્લી જગ્યાને કારણે મારા જે પ્લોટ હતા, મારા નહીં પણ અમારા જે પ્લોટ હતા એ પ્લોટમાં જ તત્વબોધ થયેલો અને આ લાભ અમને એ વખતે મળેલો. પછી તો અમે બધી જગ્યાએ જતા, પણ ક્યાંક વર્ષમાં 2-3 વખત. પણ એટલા બધા આપણે બધા નસીબદાર છીએ. અને એમાં ખાસ તો અમે કે જે 4 કિલોમીટર દૂર છે અમારું મકાન, 4 કિલોમીટરથી હું આવું છું સ્કૂટર ઉપર, અને 4 કિલોમીટર જાઉં છું. રાત્રે એટલે નથી આવી શકતો કે ઉંમરને કારણે થોડું ઓછું દેખાવું ને આ બધું. તો આટલો બધો લાભ મળતો હોય અને છતાંય જો આપણે લાભ ન લઈએ તો એ આપણે બધી આપણી પોતાની એ ભૂલ છે. એટલે એ આપણે થોડું સ્વીકારવું જ રહ્યું. અને એ પ્રમાણે જે અગાઉના વખતોએ મુકાપ્રભુ અને બહેનશ્રીએ જે જુઓ કેટલું સુંદર મજાનું ગીત, એક એક શબ્દ કેટલું બધું કહી જાય છે, બરાબર ને. મારી તો ઈચ્છા એવી છે કે આને પ્રેસ આઉટ કરીને અથવા તો છાપીને બધાને આપવામાં આવે. હા, આપવામાં આવે છે, તો મને મળ્યું નથી, પણ અથવા તો પહેલાં આપ્યું છે, એટલે એ મળે તો વધારે સારું લાગશે. બીજા 1-2 જે સવારે આજે નૂતન વર્ષ છે એટલે આ 1-2 બોધ લેવા જેવા વાક્યો છે. કવિ બારે તે સ્મશાન, ઠારે તે, આપણે ક્યાં ઠરીએ? મંદિરમાં. અને ઉગારે તે સંત, ઉગારે તે સંત, બારે તે સ્મશાન, ઠારે તે મંદિર અને ઉગારે તે સંત અથવા તો જ્ઞાની.
બરાબર, એટલે આ આપણે થોડુંક ગાંઠે બાંધવા જેવું છે. બીજું પણ એક વાક્યમાં કહું તો જીભથી શીખવે તે પંડિત, જીભથી શીખવે તે પંડિત અને જીવનથી શીખવે તે જ્ઞાની. આપણે જોઈએ જ છે દરરોજ એમનું જીવન. અને આ 1 વર્ષને 2 મહિનાથી તો અમે રોજ સવારે આવીએ, કોઈક વખત બપોરે પણ થોડો ઓટો મારીએ, રાત્રે નથી આવતો. પણ એ વખતનું એમનું જે જીવન છે, નકશીક જે એમની અમે જોઈએ છીએ, આપ પણ બધા જુઓ છો. અને સદભાગ્ય તો એ છે કે જે નિરંતર અહીંયા આગળ રહેશે. बहुत साथ तो एवा भाविको છે કે જે કદાચ ઘેર જતા જ નથી, એમને ઘર યાદ આવતું જ નથી. બરાબર ને? એટલો અહીંયા આગળ આનંદ છે, એટલી બધી શાંતિ છે. આમ તો સંકલ્પ આજે લેવો હોય તો એને માટે પણ 1-2 શબ્દો આપું કે આપણને સુખ અને શાંતિ જોઈતી હોય તો વધુને વધુ સમય એમાં ફાળવો. સુખ અને શાંતિ જોઈતી હોય તો વધુને વધુ સમય એમાં ફાળવો. આપણે વધુને વધુ સમય ક્યાં ફાળવીએ છીએ એ આપણે સૌને ખબર છે. પણ વધુ સમય આપણે આ તત્વબોધમાં અને આ જે પ્રકાશ છે એ પ્રકાશમાં જો આપણે ફાળવીશું તો મને લાગે છે કે આપણો બેડો પાર છે. પણ એને માટે એક શબ્દ બીજો ઉમેરવો હતો એમાં ઉમેરી શકાય કે એની માટે તમારું આરોગ્ય પણ સારું હોવું જોઈએ. એટલે આજે એવો જ સંકલ્પ લઈએ કે જે પહેલાં જે મેં વાત કરી કે આપણે બીજું બધું ભર્યું છે, એવું પણ આપણે બીજું બધું આપણે મોડેથી ભરીએ છીએ, એ પણ જો ઓછું કરીએ તો મને લાગે છે આરોગ્ય પણ. જો નિત્યક્રમમાં પ્રભુએ લખ્યું છે 2 કલાક ચાલે છે, હું પણ લગભગ 1 કલાક તો ચાલું જ છું. પહેલાં વધારે ચાલતો, પણ અત્યારે 1 કલાક તો હું પણ ડેલી ચાલું છું. તો આપણો નિત્યક્રમ પણ એવો બનાવીએ કે જેથી આપણું આરોગ્ય પણ સારું રહે. અને સારું રહેશે જ તો જ આપણે શું કરીશું, આપણે જે સુખ અને શાંતિ મેળવવામાં વધુ સમય ફાળવી શકીશું. કારણ કે આ આપણું સાધન છે અને સાધનને સાચવવું જ રહ્યું. સાચવીશું તો આપણે આ બધું કરી શકીશું, બાકી કરી શકીએ નહીં. આજે થોડો મેં બીજો પણ સંકલ્પ લીધો છે મેં મારા પોતાના માટે કે ઓછું બોલવું. કારણ કે અત્યાર સુધી અમે એવામાં જોડાયેલા હતા, શિક્ષક હતો એટલે અમારે 2-3 કલાક તો ડેલી બોલવું જ પડે. એટલે આખા જીવનના સરવૈયાની વાત કરું તો અમે બહુ બોલ્યા છીએ, ઘણું બોલ્યા છીએ. દિવસમાં 2-3 કલાક કે 4 કલાક બોલ્યા છીએ. એ પછી થોડું બીજું રાજકારણ કે એ બધામાં પણ ઘણું બોલ્યા છીએ. તો આજે થોડો પ્રભુની સમક્ષ એ પણ વાત કરું કે અમે સંકલ્પ એ લીધો છે કે થોડું ઓછું બોલવું અને આ સુખ અને શાંતિ માટે વધુને વધુ સમય આપવો. આવો આજે મેં સંકલ્પ લીધો છે. આપ સૌ પણ આ સંકલ્પ લઈ શકો તો મને આનંદ થશે. બધાને મારા જય પ્રભુ, જય સચ્ચિદાનંદ, જય પ્રભુ.